તો ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલમાં આપણું હાર્દિક સ્વાગત છે બેટા. બહુ સરસ તમે ફોરવર્ડ કરી રહ્યા છો. સટાસટ વિડીયો બી તમારા માટે અમે અપલોડ કરી રહ્યા છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે MCQ માટેની કઈ લાઈનો કરવાની એનું સેશન કમ્પ્લીટ કરી દીધું. બીજા નંબરની અંદર ઓર્ગેનિકના પરિવર્તનો કરી દીધા. હવે આપણે 3 ધમાકેદાર વિડીયો બનાવીએ છીએ. એ 3 ધમાકેદાર વિડીયોમાં તમારા ફર્સ્ટ 3 ચેપ્ટરના દાખલા, દરેક દાખલા કેલ્ક્યુલેશન સહિત તમને હું સોલ્વ કરાવી દઈશ. તમને એવો વિચાર આવશે કે સરે MCQ લીધા, પરિવર્તનો લીધા, થિયરી લીધી, તો હવે દાખલા લીધા, તો હવે થિયરી ક્યારે આવશે? બેટા, પહેલાં હું તમને એવી વસ્તુ કરાવું છું જેમાં તમારા માર્ક સિક્યોર હોય. જેમ કે તમે પરિવર્તન લખ્યું એટલે 2 માર્ક તમને મળી જ જવાના. MCQમાં રાઉન્ડ કર્યું એટલે માર્ક મળી જ જવાના. દાખલાનો જવાબ આવ્યો એટલે માર્ક મળી જ જવાના. એટલે પહેલાં એવી વસ્તુ આપણે તૈયાર કરીએ છીએ કે જેમાં ફિક્સ માર્ક તમને મળી જ જાય. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી આખું વર્ષ કંઈ બી ના કર્યું હોય ને અને આટલું બી ફોલો કરે છે ને, તો એ ફેલ તો નહીં જ થાય. કદાચ કોઈ વિદ્યાર્થીએ પ્રિપરેશન કરી હોય, કદાચ કોઈ એકાદ ચેપ્ટર એનું બાકી રહી ગયું હોય, કોઈ ચેપ્ટરના એને પરિવર્તન ના આવડતા હોય, કોઈ ચેપ્ટરના દાખલા ના આવડતા હોય, બરાબર છે. તો પર્ટિક્યુલર એવા વ્યક્તિઓને બી ડાઉટ સોલ્વ કરવા માટે આ ઉપયોગી બની શકે છે. લાઈક કરવાનો, શેર કરવાનો, મેક્સિમમ ફોરવર્ડ કરવાનો ભૂલવાનું નહીં. તમે લોકો કરો જ છો કારણ કે દેખાય છે, પણ હજુ બી થોડો ટ્રાય કરો ને ભાઈ. ટ્રાય કરવામાં શું જાય છે? નકામી રીલોને તમે વાયરલ કરો છો, તો આ તો કામની વસ્તુ છે, બરાબર છે. એડમિશન લેતી વખતે કોઈને એકાદ દાખલો વધારે આવડી ગયો ને 2-3 માર્ક વધારે આવી ગયા ને, તો એની જિંદગી બનાવવા માટે તમારો ફાળો હશે. બીજા નંબરની અંદર જે રીતે હું કરાવું છું એને ફોલો કરતા રહેશો તો બોર્ડ એક્ઝામમાં બિલકુલ પ્રોબ્લેમ નહીં થાય. જો કોકના એકલા MCQ જોયા ને, 50 MCQમાંથી 1 બી ના આવે, 1 બી ના આવે. કારણ કે પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધીનું બધું ફોલો કરવું જ પડે, બરાબર. તમે સમજો છો, આગળ મેં સમજાયેલો છે એટલે વધારે સમજાવવાની જરૂર નથી. તો આપણે કન્ટિન્યુમાં જઈએ. સૌથી પહેલાં આપણે વિદ્યુત રસાયણના દાખલા લઈશું. તમારા બોર્ડના પેપરમાં 2 માર્કમાં એક દેખાશે, એક MCQમાં દેખાશે, અને 3 માર્કનો એક દાખલો કે 4 માર્કના દાખલામાં આ ચેપ્ટરનો એક દાખલો તમારા બોર્ડના પેપરમાં હશે ને હશે. તમે 45 મિનિટ ખાલી ધ્યાનથી આ વિડીયોને જોઈ લેશો ને એટલે આ ચેપ્ટરના દાખલા ક્લિયર. મેથડને સમજવાની, એક વખતે જાતે ગણવાનો ટ્રાય કરવાનો, લોગ એન્ટીલોગ જાતે જોવાનો, તો આઈડિયા આવશે કે જવાબ ક્યાંથી આવે છે. ચાલો, તો સૌથી પહેલાં એકદમ ઇઝી દાખલો. એક કોષ આપેલો છે, તમારે નન સમીકરણને એપ્લાય કરવાનું છે. ચાલો, તો સૌથી પહેલાં હું કામ શું કરીશ? મને દેખાય છે Mg એ ઓક્સિડેશન કર્યું, એનોડ તરીકે વર્તશે, Ag કેથોડ તરીકે વર્તશે. તો સૌથી પહેલાં હું શું કામ કરીશ ખબર? કોષનો સાંકેતિક નિરૂપણ કરી નાખીશ. ચાલો, કોષના સાંકેતિક નિરૂપણમાં Mg પોતાનું ઓક્સિડેશન કરે છે. હું અહીં સાંદ્રતા સહિત લખીશ જેથી પ્રોબ્લેમ ના થાય. ચાલો, એની જ અંદર આગળ શું આવશે બેટા? તો બીજા નંબરની અંદર સાર્ક સેતુ આવશે. અહીં તમારું Ag+ આવશે, જેની સાંદ્રતા આપી છે 0.0001 મોલર. ચાલો, અને એના પછી બની ગયો Ag. હવે તમે એવું વિચારશો કે ભાઈ આ રીતે લખીશું તો આ તમારો સાંકેતિક નિરૂપણ થઈ ગયું. ના, એનોડ પર અહીં તમારે માઇનસ પાડવું પડે, કેથોડ પર અહીં તમારે પ્લસ પાડવું પડે. આ તમારી એનોડની સાંદ્રતા થઈ ગઈ, આ તમારી કેથોડની સાંદ્રતા થઈ ગઈ. મને એમને શું આપ્યું છે?
તો સૌથી પહેલાં મને ઇનોટ સેલની વેલ્યુ આપી દીધી છે 3.17 વોલ્ટ. બીજા નંબરમાં હું ઓક્સિડેશન આંખમાં થતો ફેરફાર તો મને 1 મિનિટમાં ખબર પડે 0માંથી 2. અહીં મારે આનો સ્ક્વેર કરવો પડશે. ચાલો આ બી આવી ગયો. હવે હું અહીં આગળ કયો સમીકરણ એપ્લાય કરીશ તો બધાને ખબર છે બેટા નન સમીકરણ. ચાલો નન સમીકરણ કયું આવશે તો આ તો તમને શીખવાડવાની જરૂર જ નથી. ઈ સેલ બરાબર ઈ માઇનસ સેલ અથવા ઈ નોટ સેલ 0.059/n log ઉપર તમારી એનોડની વેલ્યુ એટલે Mg2 પ્લસ ઇલેક્ટ્રોનને સરખા કરવા માટે હું Eg ને 2 વડે ગુણીશ. તો આ જગ્યાએ મારી ભૂલ પડવી જોઈએ નહીં. ચાલો મને Mg અને Egની સાંદ્રતા આપી દીધી છે તો અહીંયા આગળ હું એની સાંદ્રતા લખી દઈશ. ઈ સેલ બરાબર આ કિંમત મને આપી છે 3.17 વોલ્ટ. ચાલો મેં લખી દીધી -0.059/2 log એનોડની સાંદ્રતા 0.13 આપી છે. કેથોડની 0.001નો 0001નો સ્ક્વેર આપ્યો છે. 2 0 છે કે 3 0 છે ધ્યાનથી જોઈ લો. 3 0 છે. લખતી વખતે બિલકુલ ભૂલ નહીં કરવાની. હા, આ તમારો 3.17 આ 0.0295 log. અહીં તમે જોશો તો આ 2 મીંડા નીચે જશે 8 મીંડા ઉપર જશે એટલે અહીં તમારા 13ની પાછળ 6 મીંડા આવશે. 3.17 0.0295 જ્યારે તમે આનો લોગ જોશો 1 2 3 4 5 6 7 8 7 પોઈન્ટ સમથિંગ તમારી વેલ્યુ આવશે. આ બેનો તમારે ગુણાકાર કરવાનો તો તમારો જે આન્સર આવશે બરાબર. લોગ ટેબલમાં થોડો પ્રોબ્લેમ છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે લોગ ટેબલની બી વ્યવસ્થા કરી લઈશું. તો અહીં તમારો જે આવે આન્સર આ બેના ગુણાકારને અહીંથી બાદ કરી દેવાનો. ક્લિયર બેટા? ચાલો ત્યાર પછીનો સેમ દાખલો. અહીં તમને સંતુલન અચળાંક શોધવાનું કહ્યું છે. તમને ઇનોટ સેલની વેલ્યુ આપી દીધી છે 0.46 વોલ્ટ. તમને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર તો તમને એક જ મિનિટમાં 0માંથી 2 2માંથી 0. અહીં ધ્યાનથી જોઈ લેવાનું. આમાં 2નો ચેન્જ આમાં 2નો ચેન્જ એટલે એનની વેલ્યુ 2 આવી. ચાલો મારે સંતુલન અચળાંક એટલે કેસીની ગણતરી કરવાની છે તો અહીંયા આગળ સીધું સૂત્ર આવશે. ચાલો નન સમીકરણ. તમને ખબર છે બેટા કયા સમીકરણનો ઉપયોગ કર્યો તો તમે ઈ સેલની વેલ્યુ તો 0 થઈ ગઈ એટલે ખાલી આટલું જ બાકી રહ્યું 0.059/n log Kc. ચાલો આ મારી વેલ્યુ છે 0.46 0.059/2 આ તમારું log Kc. ચાલો 0.46 અહીં તમારો 0.0295 આ તમારો log Kc. ચાલો log Kc બરાબર 0.46 ડિવાઈડ બાય 0.0295 log Kc બરાબર ચાલો શું કરવાનું છે 0.046 0.46 है 0.46 डिवाइड बाय 0.0295 15.5932. चलो કેટલો આવ્યો બેટા અહીં 15.592. તો હવે મારે કેસીની કિંમત જોઈએ તો સામેવાળાનો એન્ટી લોગ જોવાનો. એન્ટી લોગ હંમેશા પોઈન્ટ પછીનો જોવાનો.
આંટીનો લોગ જોશો તો અહીં તમારું આવશે 3.92 અને આંટીનું કામ શું? એક કાપે બાકીના 10ને આપે એટલે 10⁻15 ઘાતમાં લઈ જવાનું. ક્લિયર બેટા? તો અહીં મને આ કેસીવાળો આવડવું જોઈએ જેનાથી મારો દાખલો ગણાઈ જાય. ચાલો એની આગળ જઈએ તો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ તમને આપી દીધો છે. ચાલો એટલે ઈ નોટ સેલની વેલ્યુ મને આપી છે 1.1 વોલ્ટ. ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર મને 2નો દેખાય છે. એફની કિંમત મને ખબર છે 96,487 કુલમ. ચાલો હવે મારે જે શોધવાનું છે પ્રમાણિત ગિબ્સની મુક્ત ઉર્જા એટલે એકદમ સિમ્પલ સૂત્ર છે -NFE સેલ. ચાલો એનની કિંમત 2, એફની કિંમત 96,487 કુલમ, 1.1 વોલ્ટ. આ બધાનો જવાબ વોલ્ટ ઇન્ટુ કુલમ એટલે જૂલમાં આવશે. આ રીતે સિસ્ટેમેટિક કેલ્ક્યુલેશન કર્યું હોય ને કોઈને તાકાત નહીં બેટા તમને પૂરા માર્ક્સ ના આપે. ચાલો શું હતું અહીંયા કરી તમારો? એનની કિંમત હતી 2 ગુણ્યા 96487 ગુણ્યા 1.1. ચાલો કેટલું આવ્યો? 212, 212, 271. પાછળથી 3 પોઈન્ટ કટ કરો તો આ તમારી વેલ્યુ આવી કિલો જૂલમાં. તમને ખબર હશે આ જવાબ બને ત્યાં સુધી નાનો લાવવાનો પ્રયત્ન કરવાનો. તો આ એક બીજું સૂત્ર જે ઓલરેડી તમને મેં MCQમાં ટીક માર્ક કરાયેલો છે કે મને ઇનોટ સેલ પરથી શોધવાનું આપે. શું શોધવાનું આપે? પ્રમાણિત મુક્ત ઉર્જા. તો -NFE સેલ વાળો ફોર્મ્યુલા યુઝ કરી લેવાનો. ચાલો ત્યાર પછી આગળ સેમ તમને શું આપ્યું છે? કોષનો EMF ગણો. ચાલો EMF શોધવાનો છે. સૌથી પહેલાં હું અહીંયા આગળ કોષનો સાંકેતિક નિરૂપણ કરી દઉં. જ્યારે મને સમીકરણ આપ્યું હોય ત્યારે સાંકેતિક નિરૂપણ કરવાનો ભૂલવાનો નહીં. ચાલો નિકાલ તમારો એનોડ તરીકે આવશે. NI માંથી Ni2 પ્લસ 0.160 મોલર એટલે એ જ થયું. સાર્ક સેતુ આવશે. આ તમારું કેથોડ તરીકે વર્તે તો Eg પ્લસ જેની સાંદ્રતા 0.002 મોલર થઈ ગયો કન્વર્ટ Agમાં. અહીં તમારો માઇનસ. કુણાલ સર કેવો જોરદાર ને? અહીં તમારો માઇનસ, અહીં તમારો પ્લસ. ચાલો આ તમારો એનોડ બની ગયો, આ તમારો કેથોડ. બરાબર છે ને? બસ આ મહેનત કરીએ છોકરાઓ હારે, બીજું તો શું આવે. તો હવે તમને આપ્યું છે શું? તો આ વેલ્યુ તમને આપી દીધી હશે અને જો ના આપે ને એવું તો બને જ ના આપે. હા કે પણ કદાચ એવું બી બને કે બંનેના અર્ધકોષની કિંમત આપી હોય તો તમને ખબર જ છે ને બેટા, રાઈટ માઇનસ લેફ્ટ કરી દેવાનો. પણ E માઇનસ સેલની વેલ્યુ છે ને કોઈ દિવસ નેગેટિવ ના આવે. હા, અને ભૂલથી આવી જાય ને તો એ ગણતરી ચાલુ રાખવાની. પૂછો કે એમની ભૂલ છે, આપણી થોડી ભૂલ છે. ચાલો હવે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર 2 આવી ગયો. ત્યાર પછી આગળ સીધું નન સમીકરણ મૂકી દઈશું. ચાલો નન સમીકરણ કયું આવશે? તો સિમ્પલ જ છે બેટા. E સેલ E માઇનસ સેલ 0.059 અપોન N લોગ તમને ખબર પડવી જોઈએ એનોડના છેદમાં કેથોડ. ચાલો ઉપર તમારું Ni2 પ્લસ આવશે, નીચે ખબર પડવી જોઈએ Ag પ્લસનો સ્ક્વેર. ડબલ થઈ જશે ને એટલે અહીં ભૂલ નહીં કરવાની. ચાલો આ તમારું આવ્યો 1.05
0.059/2 log ઉપરવાળાની કિંમત છે 0.16, નીચે તમારી કિંમત કેટલી આવી 0.002 સ્ક્વેર. ચલો 1.05 0.0295 log સીધું કરી દઈશું. આના 2 મીંડા નીકળી જશે એટલે 4 બાકી રહેશે. 40ની પાછળ 4ની પાછળ 4 મીંડા આવશે ને સાહેબ, બરાબર છે ને? 6 છે, 6 ઉપર જશે, 2 નીચે આવશે એટલે 4 બાકી રહેશે. 4 ચોક 16. ચલો હવે આનું સાદુરૂપ આપી દો. સાદુરૂપ તો આપતા આવડે છે ને? ના પડતા હા કે? ચલો શું આપેલો છે 1.05 0.0295 2 3 4 5 6. આના તો લોગ યાદ જ રાખી લેવાના 1 2 3 4 5 એટલે 4 પોઈન્ટ લઈશો. 40નું કેટલું આવશે સાહેબ? બોલો 60 21. આ પંકજ સર તમે બી કશું યાદ નહીં રાખતા. ચલો 1.05 આ બંનેનો ગુણાકાર કરીશું. જો કંઈક આડો ખુલી ગયું હા કે સાહેબ? તમે ખોલે. ચાલો તો કઈ મરી ગયું? કોનો ગુણાકાર હતો? 0.0295. ચાલો 0.0295 એનો ગુણાકાર કરવાનો છે 4.6021. કેટલું આવે છે? 0.1357. જાતે એકવાર ટ્રાય કરવાનો પાછો હા કે? ચલો હવે માઇનસ કરો તો અહીં તમારી કોષના પોટેન્શિયલની કિંમત મળી ગઈ 1.05 માઇનસ 0.1357 0.9143 અને કોષના પોટેન્શિયલનો યુનિટ આવશે વોલ્ટ. ચલો સેમ એક્ઝામ્પલ પાછો એવો ને એવો જાયો. હવે છે ને આ થોડો સારો એક્ઝામ્પલ. કઈ રીતે સારો એક્ઝામ્પલ? ઉત્સાહમાં ઓક્સિડેશન આંખમાં થતા ફેરફારમાં ભૂલ ના પડે. આનો 6 છે, 6માંથી 4 થયો એટલે 2નો ડિફરન્સ, -2માંથી 0 એટલે 2. ચાલો માઇનસ સેલ મને આપી દીધું છે 0.236 વોલ્ટ. ઓક્સિડેશન આંખમાં થતો ફેરફાર 2. બહુ બધા લોકોને છે ને ફેરાડેની કિંમત લેવાની ખબર નહીં પડતી. એટલે બુકની અંદર કોઈ જગ્યાએ ફેરાડેની કિંમત તમને 96500 કોઈ બી દાખલામાં એપ્લાય કરેલી દેખાય છે? નહીં દેખાતી ને? તો શું કામ મૂકો છો ભાઈ? 96487 કુલામ બાજ મૂકવાનો. ચલો સૌથી પહેલાં ગિબ્સની મુક્ત ઉર્જા શોધવાની છે એટલે ડેલ્ટા G માઇનસ આગળ તમે શીખેલા છો NFE માઇનસ સેલ બધાનો ગુણાકાર કરો તો એનની કિંમત 2, એફની કિંમત 96487 કુલામ, કોષનો પોટેન્શિયલ 0.236. ચાલો આ બધાનો ગુણાકાર કેટલો આવે છે? આગળ માઇનસ સાઇન મૂકવાનો ભૂલવાનો નહીં. તો 96487 ગુણ્યા શું હતું? એનની કિંમત 2 ગુણ્યા 0.236. ચાલો 45 5 41 0.8 જૂલમાં આવ્યો. તો આ તમારી કિંમત આવી ડેલ્ટા જી માઇનસ. હવે જો તમને ડાયરેક્ટ ગણતરી કરતા આવડતી હોય તો શું કરવાનું? કે એ વાળો સૂત્ર બી તમે અહીં અપ્લાય કરી શકો. -2.303 RT log KC. ચલો આ કિંમત જ્યારે મૂકો ને ત્યારે આગળ જૂલમાં લીધી છે
એટલે આરની કિંમત જૂલમાં લેવાની. ચાલો 45 શું હતી વેલ્યુ આપણી 541.8 આ 2.303 આરની કિંમત જૂલમાં 8.134 ટેમ્પરેચર શોધવાના જતા પ્રમાણની સ્થિતિ એટલે 298 લઈ લેવાનો. ચાલો 45.8 આ બધાનો ગુણાકાર કેટલો આવે છે 2.303 ની સાથે ગુણાકાર કર્યો તો 8.314 ગુણ્યા કેટલા હતા ટેમ્પરેચર 298 5705.85. ચલો આ તમારો log કેસી. તો log કેસી પેલો ડિવાઈડમાં જતું રહ્યો 45541 ડિવાઈડ બાય 570585. તો log કેસી બરાબર ચલો ભાગાકાર કરો કેટલું આવે છે જુઓ 5705.85 45.41.8 ભાગ્યા 5705.85 7.9816 શું હતું 1 મિનિટ 9816 ચલો કેસી બરાબર સામેવાળાનો એન્ટીલોગ જોવાનો. મેં હમણાં જ કહ્યું આનો એન્ટીલોગ જોવાનો લખીને 1 પોઈન્ટ કાપીને 10⁷ બરાબર છે. આટલું નાનો સરખું કામ તમારે કરી નાખવાનું. ચલો પછી આગળ જઈએ તો સિમ્પલ કોહલરોસનો નિયમ ખાલી બેનો સરવાળો જ કરવાનો છે. 2 માર્કમાં ઉપયોગી બની શકે. CaCl2 તો 1 મિનિટમાં ખબર પડે કે આમાં 2 આયનો હોય Ca2+ અને 2Cl-. ચાલો કિંમત મૂકવાની છે. Caની 119.0 Clની 76.3. ચાલો ગુણાકાર કરો 119.6 3 દુ 6 6 દુ 12 7 દુ 14 ને 15 6. ચલો 9 ને 2 11 5 6 7 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મૂલ ઇનવર્સ. ધન અને ઋણ આયનનો સરવાળો બીજું લાંબુ મગજ વાપરવાનું નથી. ચલો બીજા નંબરમાં મને MgSO4 માટે શોધવાનું કહ્યું છે. તો MgSO4માં 2 આવે. એક છે Mg2+, બીજો છે SO4 કિંમત બંનેની તમને આપી દીધેલી હશે. આની 106.0 આની 160.0. ચાલો એટલે સીધે સીધો 266.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મૂલ ઇનવર્સ બરાબર. યુનિટ લખવાનો ભૂલાય નહીં. ચાલો એટલે અનધર 1 લોલીપોપ. પછી બીજા નંબરની અંદર મારે HCAC માટે શોધવાનો છે. તો એટલું ખબર પડવી જોઈએ કે H અને AC વાળી કિંમતને પ્લસ કરી નાખવાની. તો H વાળો મને આપ્યો છે HCl, AC વાળો મને આપ્યો છે NaC. AC એટલે એસિટેટ. હા કે આમાં તમે વધારાનું કોને એડ કર્યું NaCl ને માઇનસ કરી દેવાનો. ચલો HClની કિંમત છે 425.9. NaCની કિંમત આપી છે 51.0. એમાંથી બાદ થશે 126.4. સીધું યાદ રાખી લેવાનું. એસિડિક એસિડ માટે સીમિત મોલર વાહકતાનું મૂલ્ય 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મૂલ ઇનવર્સ. આ તમને MCQમાં બી કામ લાગે, થિયરીમાં બી કામ લાગી શકે.
બરાબર છે. ચાલો ત્યાર પછી એકદમ સિમ્પલ દાખલો, લગભગ મારી છઠ્ઠી ઇન્દ્રિય એવું કહે છે કે આવો એક દાખલો આવી બી જાય. હા, ચાલો અહીં તમને આપી છે કેની કિંમત. બુકવાળી મેથડ તમે નહીં કરો, હું જે લખું એ મેથડ કરી દેશો ને તો બી તમને માર્ક આપી દેશે. પૂછો કેમ? આપણે બુકવાળી જ મેથડ કરવાની છે. ચાલો λ0 એમની કિંમત મેં હમણાં જ કહ્યું, એસિડિક એસિડ માટે 390.5 સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. સૌથી પહેલાં કામ તુલ્ય વાહકતા શોધી નાખીશું. 1000 ગુણ્યા K ભાગ્યા C. કે એટલે વિશિષ્ટ વાહકતા કપ્પા. ચાલો અહીં તમારું આવ્યું 4.95 ઇન્ટુ 10⁻⁵ ડિવાઈડ કરો 001028. ચાલો -5 ને હમણાં ડિસ્ટર્બ નથી કરતા, બાકીનાની ગણતરી કરીએ તો 1000 હતું ગુણ્યા તો 4.95 ભાગાકારમાં 0.001028 તો 4815175 48 15 175. ચલો 48 15 175 1 2 3 4 5 તો આવી ગયું 48.15. એકમ તો તમારો એ જ આવવાનો, સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ તમારી તુલ્ય વાહકતા. કોક વખત આટલો દાખલો બી 2 માર્કમાં પૂછી શકે. હા, ચલો હવે હું કામ શું કરીશ, વિયોજન અંશ શોધી નાખીશ. તો લેમડા એમના છેદમાં λ0 એમ. આટલે સુધી પણ દાખલો પૂછાઈ શકે, એવું જરૂરી નહીં કે બુકમાં આખું આપે એટલે આખું જ પૂછે. ચલો આ તમારું 48.15 ભાગ્યા 390.5. 48.15 ભાગ્યા 390.5 કેટલો આવ્યો બેટા? 0.1233. 0.1233. 2 તગડા લઈશું તો એક્ઝેક્ટ જવાબ આવશે. ચલો હવે મારે શોધવાનો છે વિયોજન અચળાંક. વિયોજન અચળાંક માટે એસિડવાળું તમને ખબર જ છે બેટા, કે બરાબર α² C ના છેદમાં 1 - α. ચલો α², 1233નો સ્ક્વેર, સાંદ્રતા 0.001028 છેદમાં 1 - 0.1233. ચલો કેટલું આવે છે? 0.1233નો સ્ક્વેર. એવું ને એવું જ રવા દો હમણાં. 1028 છેદમાં શું વધ્યું? 0. 10માંથી 3 જશે તો 7, 9માંથી 3 જાય તો 6, 9માંથી 2 જાય તો 7 અને 8. ચલો આનો ભાગાકાર કરો તો શું આવે છે? 0.1233. 0.1233 ગુણ્યા 0.1233 ગુણ્યા 0.001028 ભાગ્યા શું હતું? 8767. 8767. ચલો 1.78 ઇન્ટુ 10⁻⁵. આ -5 લખેલો દેખાય છે ને? ચલો 1.78 ઇન્ટુ 10⁻⁵. તો આ તમારા અચળાંકની કિંમત આવી 1.78 ઇન્ટુ 10⁻⁵. બરાબર, આ અચળાંક છે. ચલો એમાં જ આગળ 0.25 મોલ એટલે સાંદ્રતા આપી દીધી છે 0.25. મૂલર વાહકતા આપી દીધી છે એટલે λm
46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મૂલ ઇનવર્સ. વિયોજન અંશ અને વિયોજન અચળાંક એટલે આલ્ફા બી જોઈએ છે અને કે બી જોઈએ છે. મેં હમણાં જ કીધું કોઈ વખત અંશ સુધી પૂછશે, કોઈ વખત અચળાંક સુધી પૂછશે. આ બેઠા દાખલા પૂછાય છે, જવાબ આતે યાદ રહેવા જોઈએ. ચલો હવે લેમડા 0 ફોર્મિક એસિડ છે, તો મને બંનેની અડધી અડધી કિંમત આપી છે. મૂકીને હું ટોટલ કરી દઉં. ઓહલોસનો નિયમ. ચલો કેટલી કિંમત આપી છે? તો આની છે 54.6 અને એચની 349.6. ચલો 6 ને 6 12, 9 ને 4 13 ને 1 14, 4 ને 5 9 ને 1 10 ને આગળ 4 404. હવે હું આલ્ફા શોધી નાખું. ચાલો આલ્ફા માટે કયા સૂત્રનો ઉપયોગ કરશો? લેમડા એમ બાય લેમડા 0 એમ. 46.1 ડિવાઈડ બાય 404.2. ચાલો કેટલું આવે છે? 46.1 ડિવાઈડ બાય 404.2 .114. ચાલો આ વિયોજન અંશ મળી ગયો. હવે અચળાંક માટેનો સૂત્ર આલ્ફા સ્ક્વેર સીના છેદમાં 1 માઇનસ આલ્ફા. 0.114નો સ્ક્વેર. સાંદ્રતા કદાચ 0.025 આપી છે. 0.025 ના છેદમાં 1 માઇનસ 114. ચલો 0.114નો સ્ક્વેર 0.025 ડિવાઈડ બાય 6880 બરાબર 10 9 9 એટલે થઈ ગયો. ભાગાકાર કરો. પોઈન્ટ કેટલો આવ્યો? 114.025 ભાગ્યા કેટલો હતો? 0.886 હતો. 886 3.667 3.667 10 રહી ગયું ને બેટા? -4. આ તમારો આવી ગયો આયનીકરણ અચળાંક છે. લોલીપોપ જેવું. સલાહ 2 દાખલા બેઠા પૂછાશે. 4 માર્ક કે 3 માર્કમાં આવશે. ગણીને 15 દાખલા નહીં લા. બરાબર છે? થિયરી કર્યા કરો છો ને. થિયરીમાં શું થાય ખબર? આખી લખ્યા પછી ખબર પડે કે અંદર અમુક વસ્તુઓ તો આપણને યાદ જ નથી. ત્યારે દાખલા એવી વસ્તુ છે, એક વખત તમારો જવાબ આવી ગયો ને તો દુનિયાનો કોઈ બી સાહેબ કે મેડમ ચેક કરતી હોય ને તમને પૂરા માર્ક આપી દે. પરિવર્તન બી સેમ એવું છે, MCQ બી સેમ એવું છે. બરાબર? તો આ બી એકદમ લોલીપોપ જેવું. ચાલો હવે CuSO4. હવે ફેરાડેવાળા દાખલા આવશે. 10 મિનિટ 1.5 એમ્પિયર. ચાલો સમય મને આપ્યો છે 10 મિનિટ. પહેલાં તો છે ને મિનિટ ના ચાલે, કારણ કે તમે સમયને સેકન્ડમાં લીધો તો ને. ચાલો આ તમારો સેકન્ડ આવી ગયો. તો પહેલાં તમારો સીધું સૂત્ર Q બરાબર IT. ચાલો 1.5 600. તો અહીં તમારો આવ્યો 900 કુલમ. ચાલો આટલું તો બધાને આવડી જાય. હવે મને શું કહ્યું છે આગળ? ધીમે રહીને વાંચો. કોપર સલ્ફેટનું દ્રાવણ કેટલું કોપર નિક્ષેપિત થયું? એટલે સીધું જ મગજ વાપરવાનું છે કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં CO2+ આયનો ઇલેક્ટ્રોન મેળવશે. ચાલો આ તમારો 2 ફેરાડે
એટલે 96,487 કુલમ કોપરના તમને 1 મોલ મળશે. તો હું અહીં લખીશ 2 × 96487 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા. ચલો 1 મોલ કોપર મળે. 1 મોલ કોપર. કોઈક વખતે મને મોલ બી પૂછી શકે, તો આપણે એ જ રીતે જઈશું કે મોલમાં બી કામ લાગે. તો 900 કુલમ માટે કેટલું છે ને ઇઝી? 900 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેટલા મોલ મળે? ચલો તો સીયુના મોલ સીધે સીધો ગુણાકાર જ છે બેટા. 900 ભાગ્યા 2 × 96,487. તો 900 ભાગ્યા 2 કઈ ગયો? 900 ભાગ્યા 2 ભાગ્યા 96,487. 0.004663. 0.004663 મોલ મળ્યા. હવે તમને ખબર છે, શું ખબર છે? 1 મોલ કોપર હોય તો 63.54 ગ્રામ કોપર હોય. આપણી પાસે છે 0.004663 મોલ. 3-4 આંકડા સુધી લેજો, નહીં તો ફસાઈ જશો. ચલો તો હવે આવશે કોપરનું વજન 0.004663 ગુણ્યા 63.54. તો 4663.004663 63.54 0.2960 આટલા ગ્રામ કોપર નિક્ષેપિત થાય. બરાબર, ઇઝી છે આ મેથડ બી. ચલો 0.5 એમ્પિયર એટલે આઈ બરાબર આપી દીધું છે 0.5 એમ્પિયર. 2 કલાક. ચલો કલાક ના ચાલે, 60 × 60 કરી દઈએ. કલાકને મિનિટમાં કન્વર્ટ કર્યો, મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરી 36 × 2 = 72. ચલો હવે ક્યુ બરાબર IT. આઈ છે 0.5 એટલે જે તમે લખ્યું એનું અડધું કરી દેવાનું. ચલો 3600 કુલમ. આ ક્યુ મળી ગયો. હવે મને ઇલેક્ટ્રોન પૂછ્યા છે, તો હું આને ફેરાડેમાં ફેરવીશ. ચલો 96487 કુલમ. તો 1 ફેરાડે તો 3600 કુલમ એટલે કેટલા ફેરાડે? તો અહીં ફેરાડેની વેલ્યુ આવશે 3600 96487. ચલો કેટલું આવે છે? 3600 96487 0.0373 0.0373 ફેરાડે આવ્યો. હવે તમને ખબર છે કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહેવાય. 1 ફેરાડે એટલે 6.022 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન. તો આપણી પાસે કેટલા ફેરાડે છે? 373. તો આમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? ચાલો ઇલેક્ટ્રોન્સની નંબર મળી જશે. 0.373 ગુણ્યા 6.023. 23ને આપણે ડિસ્ટર્બ નથી કરતા, બરાબર ને? તો 0.373 6.022 ગુણ્યા 0.0373 તો 0.2246. 2246. ચાલો જમણા હાથનું મહત્વ ઓછું, તો 1 ઘાત તમારી ઓછી થશે.
આટલા ઇલેક્ટ્રોન આવશે. તો આ બી એક સિમ્પલ દાખલો છે, 2 માર્કમાં મને કામ લાગી શકે. પહેલાં મેં આ અને ટી પરથી ક્યુ શોધી નાખ્યો, ક્યુને ફેરાડેમાં કન્વર્ટ કર્યો. 1 ફેરાડે એટલે 1 મોલ, 1 મોલ એટલે આવો કે ડ્રોઆંક જેટલા ઇલેક્ટ્રોન. ક્લિયર બેટા? ચલો હવે આગળ. આ તો એકદમ સિમ્પલ દાખલો છે, જો આવું પૂછાય તો મજા આવી જાય. બરાબર પૂછેલું છે બોર્ડવાળાએ. ખાલી ફર્ક શું છે ખબર બેટા? જે લોકો 1 મોલ લખે છે ને એની જગ્યાએ 2 મોલ કે 1.5 મોલ કરી દે. 6 ઇલેક્ટ્રોન 2Cr3 પ્લસ નીકળ્યો 7 H2O. ચલો આના 1 મોલનું રિડક્શન કરવા માટે તો તમને અહીં દેખાય છે 6 ફેરાડે. 6 ફેરાડે વિદ્યુત પ્રવાહ. હવે મને ઇલેક્ટ્રોન પૂછ્યું છે, તો ઇલેક્ટ્રોન માટે શું કરવાનું? 6 ગુણ્યા તો મારો 6 ફેરાડ એટલે 6 મોલ ઇલેક્ટ્રોન થઈ ગયું. 6 મોલ, મોલની જગ્યાએ 6.022 ગુણ્યા 10⁻23. બરાબર છે? આટલા ઇલેક્ટ્રોન પસાર કરવા પડે. હવે જો મને કોઈએ 1 મોલની જગ્યાએ 2 મોલ આપી દીધું હોય તો આને 2 વડે ગુણી નાખવાનું. 2.5 મોલ આપ્યું હોય તો 2.5 વડે ગુણી નાખવાનું. 1.5 આપ્યું હોય તો 1.5 વડે ગુણી નાખવાનું. મગજ નહીં વાપરવાનું, સીધો જ ગુણાકાર છે. ચલો ત્યાર પછી સિમ્પલ દાખલો છે. પહેલાં હું E માઇનસ સેલ શોધી નાખું. ચલો E માઇનસ સેલ માટે આવશે રાઈટ માઇનસ લેફ્ટ. રાઈટમાં કોપર છે. સ્વાધ્યાયમાં આવા 4 દાખલા છે, 4 એક વખત જોઈ લેવાના. બરાબર? આ સ્વાધ્યાયમાંથી એક દાખલો મેં લીધેલો છે. ચલો આ તમારો 0.34. આ માઇનસ 2 વખતે છે 2.37. એટલે અહીં તમારું આવશે 7 ને 4 11. ચલો તમને અહીં 2.36 જ આપ્યું હશે નવી બુક પ્રમાણે. તો 6 ને 4 10, 3 ને 3 9 ને 1 10. તો કેટલો થશે? 3.10 વોલ્ટ. 36, 3 ને 3 6 ને 1 7, 6 ને 4 10 7, 2.70 વોલ્ટ આવશે. ચલો આ તમારું આવ્યો E માઇનસ સેલ. હવે આગળ ગણાયું તો એ જ રીતે એનની કિંમત આવશે 2. ચલો નન સમીકરણ લઈ લઈએ. બોલો નન સમીકરણ કયું બેટા? તો તમને ખબર જ છે નન સમીકરણ. E સેલ બરાબર E માઇનસ સેલ માઇનસ 0.059/n log એનોડની સાંદ્રતા, એટલે એનોડ પર mg છે. કેથોડની સાંદ્રતા, કેથોડ પર Ag છે. સ્ક્વેર કરવાનો ભૂલાય નહીં. ચલો આ મારી કિંમત 2.70 0.059/2 log વેલ્યુ પુટ કરો બેટા. 0.001, 0.001, 0.001 નો સ્ક્વેર છે. 001 ને 0.001 CO છે. CO નાની ભૂલ થઈ ગઈ. અહીં તમને CO આપ્યું છે, બેમાં +2. ચલો 0.001, 0.001. આ તો log 10 થઈ ગયું. માઇનસ 0.0295 log 10. log 10ની કિંમત 1. તો 2.70 માઇનસ 0.0295. ચલો કેટલું આવશે? 2.70 માઇનસ 0.0295, 2.6705. તો આ રીતે તમે નન સમીકરણ પરથી E સેલની કિંમત શોધી શકો. છેલ્લા યુનિટ વોલ્ટ લખવાનો ભૂલાય
નહીં. ચાલો સિમ્પલ, આ તમને દેખાય જ છે બેટા. સાંદ્રતા આપી દીધી છે 0.20. સૂત્ર શોધવું મારો પ્રોબ્લેમ નથી, જે આપ્યું છે એ લખ્યા કરવાનું, એની જાતે સૂત્ર આવી જાય. ચલો આ આપી છે મને કેમ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇનવર્સ. આ વિશિષ્ટ વાહકતાનો યુનિટ છે. મોલર વાહકતા મારે શોધવાની છે. સીધે સીધું સૂત્ર તમારી પાસે છે 1000 ગુણ્યા કપ્પા ભાગ્યા સી. ચલો આ 1000 0.0248 ડિવાઈડ બાય 0.20. ચલો આ 1000નું 1000 રાખું, 248. આના ઉપર 100 અને પેલાના નીચે 4 મીંડા ગુણ્યા 2. 1 2 3 4, 1 2 3 4, 20 છે ને. ચાલો એટલે સીધું બાકી રહેશે 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ મોલર વાહકતાનો એકમ છે, તો 2 માર્કમાં આવો દાખલો ઉપયોગી બની શકે. ચાલો ત્યાર પછી આગળ અવરોધ મને આપી દીધો છે, વાંચતા જવાનું. ચલો અવરોધ આરની કિંમત 1500 ઓમ. સાંદ્રતા આપી દીધી છે 0.001 મોલર KCl. વાહકતા એટલે કટઅપ આપી દીધો છે 0.146 10⁻³ સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. કોષ અચળાંક શોધવાનો છે, તો આપણી પાસે સૂત્ર છે. કયો સૂત્ર છે? વિશિષ્ટ વાહકતા બરાબર વાહકતા ગુણ્યા કોષ અચળાંક. ચલો હવે વાહકતાની વાત કરો તો 1/છેદમાં અવરોધ ગુણ્યા કોષ અચળાંક. ક્લિયર? આ તમારી વિશિષ્ટ વાહકતા એટલે કટપ્પા, અવરોધ એટલે આર. તો હવે મારે શોધવાનો છે કોષ અચળાંક. તો વિશિષ્ટ વાહકતા સાથે આરનો ગુણાકાર કરી દો. ચલો સિમ્પલ છે. વિશિષ્ટ વાહકતા કેટલી આપી છે બેટા? 0.146 ઇન્ટુ 10⁻³ અને આ છે 1500. ચલો 1.146 ગુણ્યા કેટલું હતું? 1500. 219 અને 10⁻³ છે એટલે 0.219. કોષ અચળાંકનો એકમ આવશે સેન્ટીમીટર ઇનવર્સ. આ બી 2 માર્કમાં ઉપયોગી બને એવો દાખલો છે. ચલો હવે આપી છે સાંદ્રતા. સી આપી દીધો છે 0.00241 મોલાર. વાહકતા કપ્પા આપી દીધું છે 7.896 10⁻⁵. મોલર વાહકતા શોધવાની છે, તો સૌથી પહેલાં લેમડા એમ 1000 ગુણ્યા કે ભાગ્યા સી. ચલો સૂત્રને એપ્લાય કરો. આ 1000 7.896 ઇન્ટુ 10⁻⁵ 0.0241. તો 1000 ભાગ્યા 7.896 7.896 ગુણ્યા 1000 ભાગ્યા 0.0241 32 76 34. ચલો 32 76 34. હજુ બી કંઈક હશે.
32, 76, 34.8. 32, 76, 34.8. 0.00 છે એટલે હજુ અહીં આંકડો આવશે ગુણ્યા 10⁵. ચાલો પાછળથી 5 પોઈન્ટ કટ કરો એટલે 32.76 મોલ ઇનવર્સ. ચલો આગળ ધીમે ધીમે વાંચતા જાઓ એટલે તમને આઈડિયા આવી જશે. બધું જ આપી દીધું. જો લિમિટિંગ મોલર કન્ડક્ટિવિટી સીમિત મોલર વાહકતા બી આપી દીધી છે 390.5 સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો હવે હું વિયોજન અંશ શોધી નાખું અલ્ફા. ચલો લેમડા એમ છેદમાં લેમડા 0 એમ 32.76 ડિવાઈડ બાય 390.5. તો આ તમારો મળી ગયો વિયોજન અંશ. મારે તો હજુ અચળાંક શોધવાનો છે એટલે આગળ કેલ્ક્યુલેશન આવશે. ચલો 32.76 ભાગ્યા 390.5 0.0839 0.0839. ચલો હવે કે શોધવાનો છે. તો કે માટે કયા સૂત્રને એપ્લાય કરી દઈશું? મિનિટ ક્યાં ગયું? કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સીના છેદમાં 1 માઇનસ આલ્ફા 0.0839 સ્ક્વેર. સાંદ્રતા કેટલી આપી છે બેટા? 0.00241 0.0241 માઇનસ કરવાનો છે 0.0839. ચલો 0.0839 નો સ્ક્વેર 0.00241 ડિવાઈડ બાય 0.9163. ચલો આટલાનું કેલ્ક્યુલેશન કરીએ. કામ વગરનું ખુલી જાય છે. .0839 ગુણ્યા 0.0839 ગુણ્યા સાંદ્રતા છે 0.00241 ભાગ્યા 9163 કેટલો આવ્યો? 1.85. 1.85 ઘાત જોવાની રહી ગઈ 10⁻⁵. આ તમારો કે એ આવ્યો. જ્યાં કે ને તમે શું કહો છો? વિયોજન અચળાંક. ક્લિયર? તમે ના બન્યા હોય ને આખું વર્ષ તો બી આને ધ્યાનથી જુઓ ને તોય આવડી જાયેલા. બરાબર છે? ફાસ્ટ ફોરવર્ડ કરવાનું ભૂલવાનું નહીં. બરાબર છે? એ તમારું કામ છે. ચલો આગળ. આ બી મને કોઈક વખતે MCQ ફોર્મમાં પૂછી શકે. ચલો L3 પ્લસ છે એટલે બાજુમાં 3 ઇલેક્ટ્રોન મૂકી જ દેવાના. ફેરાડેમાં પૂછે તો 3 ફેરાડે. કુલામમાં પૂછે તો 96,487 કુલામ. કોઈ ફેરાડેમાં પૂછે, કોઈ કુલામમાં પૂછે. આ ફેરાડે અને આ કુલામ. ચલો બીજા નંબરની અંદર CO2 પ્લસ તો બાજુમાં 2 ઇલેક્ટ્રોન આવશે. 2 ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. કોઈને ફેરાડેમાં આન્સર ના ગમતું હોય તો ગુણ્યા 96,487 કુલામ. ક્લિયર? ત્રીજા નંબરવાળામાં થોડું મગજ વાપરવાનું છે. MnO4 માઇનસમાંથી બને Mn2 પ્લસ. થોડુંક જ મગજ વાપરવાનું છે. ચલો Mn તો ઓલરેડી બેલેન્સ છે. આનો ઓક્સિડેશન +7માંથી +2 થઈ ગયું. 5 ઇલેક્ટ્રોન આવશે. 5 ઇલેક્ટ્રોન એટલે 5 ફેરાડે. ફેરાડેમાં કોઈને ના ગમે તો કુલમમાં શું આવશે?
5 ગુણ્યા 96,487 કુલમ. ગુણાકાર કરીને જવાબ લખવાનો. હા, પાછું આવું ના લખી દેતા. આ બી ક્લિયર. MCQમાં બી કામ લાગે. 2 દાખલા ભેગા કરી દે તો 3 માર્કમાં બી કામ લાગે. ચલો, પિગલેટ CaCl2. તો પહેલા દાખલામાં એક જ મિનિટમાં ખબર પડી જાય કે Ca2 પ્લસ હશે. ચલો, અહીં તમારો 2 ગુણ્યા 96, 2 ફેરાડે સીધું જ લઈ લેવાનું. તો આના મને કેટલા મળશે? 1 મોલ. 1 મોલ એટલે 40 ગ્રામ. તો અહીં હું લખું છું 40 ગ્રામ Ca માટે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ જોઈશે. તો અહીં તમારો કેટલા ગ્રામ છે? 20 ગ્રામ Ca માટે કેટલા ફેરાડે જોઈએ? તો સીધી તમને ગણતરી ખબર પડી જાય. બેટા કેલ્ક્યુલેટરે બહાર કરવાની જરૂર નહીં. 1 ફેરાડે. ક્લિયર? ચાલો, Al2O3માં Al3 પ્લસ હોય, 11 ને 12 બન્યા હોય એટલે આમાં તો કોઈ તકલીફ ના પડવી જોઈએ. ચલો, આમાં 3 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1 મોલ. 1 મોલ એટલે 27 ગ્રામ. ચલો, 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડેની જરૂર પડે. 3 ફેરાડેની જરૂર પડે. તો આપણે તો કેટલા જોઈએ છે? 40 ગ્રામ એલ્યુમિનિયમ જોઈએ છે. ચલો, 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા ફેરાડે? તો 40 ગુણ્યા 3 ભાગ્યા 27. 3 9 27, 9 ચોક 36, 4 વધશે 4 4 4 4 4 4. ક્લિયર? ચલો, એમાં જ આગળ જવા દઈએ. પહેલો છે 1 મોલ H2O માંથી O2. તમારી પાસે એક જ મોલ H2O છે. હવે H2O માંથી O2 જોઈએ છે એટલે અહીં તમારું લખ્યું છે ઓક્સિડેશન. ચલો, તો H2O માંથી બનશે H પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન. અહીં તમારું આવશે 1/2 O2 ગેસ. થઈ ગયું H2O. હવે 1 મોલ H2O માંથી O2 મેળવવા માટે કેટલા વિદ્યુતની જરૂર પડે? તો અહીં આગળ લખું છું કે 2 ફેરાડે હોય તો આનો મને 1/2 મોલ મળે. બરાબર? તો કયું છે શું એમને? O2 જોઈએ છે અને આ 1 મોલ જ H2 છે. થઈ ગયો સમીકરણ સીધે સીધું. ચાલો, બીજા નંબરનું બી સેમ છે. Fe2 પ્લસ એમાંથી બની જશે Fe3 પ્લસ. તો બાજુમાં એક જ ઇલેક્ટ્રોન આવશે. 1 ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે. આ બી સિમ્પલ છે. ચાલો, ત્યાર પછી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર 5. સમય તમને આપી છે 20 મિનિટ. મિનિટમાં ના ચાલે એટલે અહીં તમારો થઈ ગયો 1200 સેકન્ડ. Q બરાબર IT. ચાલો, આ તમારો 5 ગુણ્યા 1200 એટલે 12 પંચા 60, 6000 કુલમ. હવે નિકલ માટે કયો છે? તો Ni2 પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોનમાંથી મને Ni મળશે 2 ગુણ્યા 96,487 કુલમ પસાર કરશો તો 1 મોલ મળશે. તો મારે તો દળ જોઈએ છે તો પહેલાં હું એને મોલવાળી જ ગણતરી કરી નાખું. 2 ગુણ્યા 96,487 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા. ચાલો, કેટલા મોલ મળ્યો? 1 મોલ નિકાલ મળે. તો આપણી પાસે કેટલા હતા? 6000 કુલમ. તો અહીં મને મળી જશે નિકલના મોલ. ચલો, મોલ તમારો આવ્યો 6000 ગુણ્યા 1, 2 ગુણ્યા 96,487. ચલો, 6000 ભાગ્યા 2 ભાગ્યા 96,487
487 0.0311 0.0311 આ તો મૂળ મળ્યા. મારે તો વજન જોઈએ છે. તો 1 મોલ નિકલ હોય તો 58.71 ગ્રામ મળે. 1 મોલમાં આટલા ગ્રામ. તો 0.311 મોલ નિકલ હોય તો કેટલા ગ્રામ નિકલ મળે? તો અહીં તમારો નિકલનો વજન 0.311 ગુણ્યા 58.71. ચલો કેટલા ગ્રામ આવે છે? 311 ગુણ્યા 58.71. 0.0311 ગુણ્યા 58.71 1.825 ગ્રામ. 825 ગ્રામ નિકલ મળે છે. એકદમ સિમ્પલ દાખલો. કંઈ નહીં બેટા, સૂત્ર અને મેથડને ફોલો કરતા રહેવાનું તો દાખલો તમને 100% આવડી જાય. ક્લિયર ને બેટા? ચલો હવે આગળ જઈએ. વિદ્યુત વિભાજન કોષ A, B અને C આપેલા છે. એમાં સિલ્વર માટેની મને બધું આપેલો છે. તો કોષ B લઈ લઉં. કોષ બીમાં મને શું મળે છે? 1.45 ગ્રામ સિલ્વર મળે. તો હવે હું અહીં સિલ્વર પરથી જાઉં. Ag++ ઇલેક્ટ્રોનમાંથી Ag. ચલો આમાં હું 96,487 કુલમ પસાર કરું તો આનું 1 મોલ એટલે 108 ગ્રામ મળે. તો હું અહીં લખું છું 108 ગ્રામ Ag મેળવવા. ચલો 96,487 કુલમ વિદ્યુત પ્રવાહ જોઈએ. તો આપણને તો કેટલા ગ્રામ મળ્યું છે બેટા? 1.45 ગ્રામ Ag મેળવવા માટે તો અહીં તમારું આવશે વિદ્યુત પ્રવાહ. બરાબર છે? જે વિદ્યુત પ્રવાહને તમે કહો છો I. ચાલો 96,487 1.45 ડિવાઈડ બાય 108. તો તમારો એક જવાબ આવી ગયો કે ભાઈ કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહની જરૂર પડશે. ચલો 96,487 ગુણ્યા 1.45 ભાગ્યા કેટલા હતા? ભાગ્યા જોવા પડશે પાછા. 108 તો 1295.42. ચલો 1295.42 કુલમ્બ આવ્યો. હવે મને કહ્યું છે 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવ્યો. કેટલા સમય માટે? ચલો શું લખ્યું છે? સિલ્વર કેથોડ પર જમા થાય. તો આ તો તમારો કુલમ્બ આવ્યો ને, એટલે ક્યુ આવ્યો. ઊંધો થઈ ગયો. ચલો આ તમારો કુલમ્બ આવ્યો. કુલમ્બ તમને એમ્પિયર આપ્યું છે, સમય શોધવાનો છે. ચલો એમ્પિયર આપી દીધું છે 1.5. તો મને કહે છે કેટલા સમય માટે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. તો સીધો સૂત્ર આવી ગયો બેટા, Q બરાબર IT. સારો દાખલો છે, હા, કરી નાખજો. ચલો 1295.42 ભાગ્યા 1.5. 1295.42 ભાગ્યા 1.5 863.6. 863.6 આટલો સેકન્ડ તમે પસાર કર્યો હશે. ક્લિયર? હવે મને કોષ A માટે શું આપ્યો છે? ચાલો શ્રેણીમાં જોડ્યો છે એટલે સમાન વિદ્યુત જથ્થો પસાર થયો હશે. એમાં મને ZnSO4 આપ્યું છે. તો Zn2++2 ઇલેક્ટ્રોનમાંથી Zn બની ગયો.
2 ગુણ્યા 6,487 કુલમ, તો મને 65.34 ગ્રામ ઝીંક મળે. તો 2 ગુણ્યા 6,487 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચલો 65.34 ગ્રામ ZN મળે. તો તમારી પાસે તો કેટલો વિદ્યુત પ્રવાહ હતો? 1295.42 કુલમ પસાર કરો તો કેટલા મળે? તો આ તમારું ઝીંકનું વજન આવી ગયું. 1295.42 ગુણ્યા 65.34 ડિવાઈડ બાય 2 ગુણ્યા 6,487 કુલમ. આ ઝીંકનું વજન આટલા ગ્રામ મળ્યું. બરાબર. લાસ્ટ ભાગાકાર તો તમે કરી શકશો ને બેટા. અને હવે કોષ સીમાં શું છે? ચાલો, સીમાં તમારો CuSO4નું દ્રાવણ છે, તમને ખબર જ છે. ખાલી શું કર્યું? વીજ પ્રવાહ કુલમ શોધી નાખ્યા. બાકીના 2 દાખલા તો કુલમ પરથી જ છે, કુલમ અને એમ્પિયર પરથી. સમય શોધી નાખવાનો. તો 2 ગુણ્યા 6,487 કુલમ એ અહીં તમારું મળશે 63.54 ગ્રામ. બરાબર છે. તો 2 ગુણ્યા 6,487 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરતા, ચલો શું મળ્યું? પસાર કરતા તમને 63.54 ગ્રામ કોપર મળે. તો અહીં તમારે કેટલો પસાર કરવાનો હતો? 1295.42 કુલંબે કેટલા મળે? તો આ મળી ગયું કોપરનું વજન. 1295.42 ગુણ્યા 63.54 ભાગ્યા 96487. તો આ તમારું કોનું વજન? આટલા ગ્રામ કોપર મળે. બરાબર છે. ક્લિયર બેટા? તો લાગે છે કોઈ જગ્યાએ એવું કે તમને કોઈ તકલીફ પડે? મેક્સિમમ શેર કરવાનું, લાઈક કરવાનું, નવો કોઈ હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, આગળ મૂકેલા વિડીયોને ધ્યાનથી જોવાના. નહીં આવડતું હોય ને તો બી કેમેસ્ટ્રી આવડી જશે. બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ બેટા. બાય બાય.